સાધન શુદ્ધિ વડે અને સાધનાની શુદ્ધિ વડે મૂળ રૂપનું ભાન થાય, એટલે કે મૂળ રૂપ પોતાના ઘટક હોવાનું ભાન થાય, એટલે કે હું એ દરિયાનો જ અંશ, એ દરિયાની જ સરિતા છું, એટલે કે સરિતા રૂપ હોવાનું, પોતાને મનુષ્ય રૂપ હોવાનું ભાન થાય. જેમ ગીતાકાર કહે, મામે લોકા જીવ વાસો જીવ ભૂત સનાતન. આ તો જીવ સનાતન છે, અત્યારે પ્રગટ થયો એવું નથી. સનાતન છે એટલે મૂળ રૂપમાં હતો એનો એક છે. એટલે કે આવું જ્યારે પોતાને મનુષ્ય રૂપ હોવાનું, એને જીવન રૂપ હોવાનું, જીવન રૂપ હોવાનું એને ભાન થાય, પછી એ સરિતા સમુદ્રમાં મળે, એટલે કે પોતાના મૂળ રૂપમાં મળે, પણ પાછી એની જ કોક સંતના રૂપમાં ઉપર ઉઠીને અવકાશમાં આપણી પાસે વરાળ રૂપે આવે. એ ઉપર ઉઠે, ઉપર ઉઠીને પછી ક્યાં જાય? પાછી અહીંયા આપણને ભીની કરવા આવે. એ ભીની કરવા આવે અને એના જ ટીપામાં, એના જ પાણીમાં, કેક માટીમાં ભળે, કેક કીચડમાં ભળે, કેક કચરામાં ભળે, પણ એ પાણી ગંદુ દેખાય, પણ એનું ભીનો કરી જવાનો ગુણ છે ને, ઈ અને એનું ભાન થઈ ગયું. ઈ દરિયામાં હોય તો ભીનો કરવાનો ગુણ છે, આકાશમાં હોય તોય ભીનો કરવાનો ગુણ છે, વરસાદ રૂપ બની જાય તોય ભીનો કરવાનો ગુણ છે, ને માટીમાં ભળી જાય તો ભીનો કરવાનો ગુણ છે. કદાચ ગમે એટલા કીચડમાં ગમે એવું પાણી હોય અને તડકો પડે તો બાષ્પીભવન તો પાણી જ થાય, કાદવ કોઈથી બાષ્પીભવન ન થાય. એટલે કે પોતાનું મૂળ રૂપ કોઈથી વિખાય એમ નથી, એને દ્રઢ થઈ જાય. પછી તાકાત છે કોઈને ભેળવી શકે? એ શું કહે છે બાપુ કે અભડાવાની બીક હોય તો અમારી પાસે ન આવો, અભડાવાની બીક ન હોય તો આવો, અભડાવાની બીક ન હોય તો આવો અમારી પાસે. નાતીલા નિંદા કરશે, પેલા બગડી ગયો, નાતીલા નિંદા કરશે પણ વાંધો નહીં, મજબૂત રહેજો, પાક ધોવાશે. આ સત્સંગની ગંગા એવી છે કે જેમાં ભીના થવાનું છે અને આપણા દ્વારા ભીના થવાઈ જાય છે. એટલે શું કે નાત જાતના બંધન છૂટ્યા ભાઈ, છૂટી તળાવમાં હોય તો રક્તરિયાના તળાવનું પાણી કહેવાય, ઠાહામાં હોય તો ઠાહાના તળાવનું પાણી કહેવાય, રૂપાવટીમાં હોય તો રૂપાવટીના તળાવનું. ઈ પાણીને એમ થાય મારો આ સંપ્રદાય છે, ઈ પાણીને એમ થાય, પણ ઈ તો પોતાની બાવંડરી નાની કરીને બેઠો છે એટલે. બાકી ઉપરથી જ્યારે અફાટ પાણી આવે ને તી નદીમાં ભળી જાય ને પાછો દરિયામાં જ ભળી જતો હોય, અહીંથી બીજે જાય ક્યાં? શું કે નાક જાતના જૂઠા બંધન કદી નહીં બંધાશે. આ જૂઠી લાજ જેને જ્ઞાન થાય એને રાખ્યું હોય તો રહે નહીં. મહાપુરુષો તમે જુઓ, અવધૂત દશાને પામે કપડા તમે પહેરાવો પણ રહેવા જોઈએ ને. એને એમ થાય હું કોને ઢાંકું? આ એકતા, એકત્વ. પાણીને એ ખબર પડી જાય કે હું ગમે ત્યાં હોઉં, હું કોકની તરસ છીપાવું ને એ મારો ગુણ છે. તળાવમાં હોય તોય ભલે, નદીમાં હોય તોય ભલે, દરિયામાં હોય તોય ભલે, હું કોકને ભીના કરી દઉં. મારી માલપા આવે તોય હું ભીનો થાય, હું જેની માથે પડું ને એ ભીનો જ થાય. નાતના જૂઠા બંધન માહી કદી નહીં બંધાશું. કેવું બનીશ? સર્વાંગી.
જેના અંગો સર્વાંગી બને, બધા જ અંગો જેના અંગો છે સર્વાંગી બની સર્વ સ્થળે પ્રેમી બનીને જાશું. એ સર્વાંગી બની સર્વ સ્થળે પ્રેમી બનીને જાશું. અમને અદિશો નદી પાસે તો એ પાણી પીવા આવે નાઈટ પૂછે, નાઈટ પૂછે નદી કે કઈ નાઈટ નો ભાઈ જાતે ન પૂછે. માણસ કે ઢોર નહીં, એક જ કામ, હું કોકને તરસ છુપાવું, એક જ કામ એમ. પ્રેમ પંથના અમે પ્રવાસી, પ્રેમી નામ અમારું. વેમની વાટે કોણ જાય, હું તને પાવ આને નો પાવ, હું આની તરફ શ્રીપાવું નાની નો. એ વેમની વાટમાં કોણ જાય, વેમની વાટે કોણ જાય, ત્યાં જણાય હું ને મારું. ઊંચ નીચના ભેદને ભૂલી ભાઈ, સમજીલા થઈ મળશું. સત સેવા સત કર્મ કરીને અમર વરને વરશું. અમને અડીશો પદનો સાર સમજાવતા કહે બાપુ કે આ તો અનુભવે પમાય એવું છે, પણ જો મારું માનો તો ઈચ્છા નથી તમે મારું આમ
ઈચ્છા છે, આગ્રહ નથી. પણ જો તમે મારું માનો તો ઊંચ નીચના ભેદને ભૂલે છે એ હાસુ સુખ માણે, એ હાસુ સુખ. મારો એવો હઠાગ્રહ નથી, પણ મને એવું લાગે છે કે જો તમે મારું માનો તો ઊંચ નીચના ભેદને જે ભૂલે તે જ હાસુ સુખ માણે. ઊંચ નીચના ભેદને ભૂલે તે હાસુ સુખ અમને. હવે અભિમાન છે ને એક એવો ગુણ છે, અજ્ઞાન હોય ને તો જ હોય. અજાગૃતિમાં જ અભિમાન થાય, જાગૃતિમાં એનું એ જ અભિમાન વૈરાગનું રૂપ ધારણ કરે. થોડો આપણે સમજીએ આને બાપુ. અભિમાન છે ને એ આપણે જ્યારે અજાગૃતિમાં હોઈએ ને ત્યારે એ આપણા એટલે અભિમાન એટલે એક મક્કમપણું છે કે મારે તમારું માનવું નથી, મારે તમારું માનવું નથી. અભિમાનમાં એ ગુણ છે. એ મારે તમારું માનવું નથી ત્યારે પોતાને જે સમજાય છે ને એનો આપણે જ કહેતા એ ખીલી ગળી ગયો છે, એની હો એક જગ્યાએ અટકી ગઈ છે. આપણે એમ કહીએ ને કે ભાઈ હું કઈ માનતો નથી એટલે તમે કહો બાપુ છે ને ખીલી ગળી ગયા છે. એટલે કે અભિમાન મને જે સમજાણું એ તમારું મારે સાંભળવું જ નથી, માનવું જ નથી. એ અભિમાન છે કે એ મારા માનેલાથી આજુબાજુ કોઈક દુઃખ પામે છે, આજુબાજુ કોઈક પીડા પામે છે, આજુબાજુ કોઈક વ્યથિત થઈ જાય છે. એ જ અભિમાન જ્યારે જાગૃતિમાં આવે, એ અભિમાન વૈરાગનું રૂપ ધારણ કરે ત્યારે આપણને જે સત્ય સમજાયું હોય ને એમાંથી આપણને કોઈ ખેવી ન શકે. એ વૈરાગ વિશેષમાં થઈ ગયેલો દ્રઢ અનુરાગ. અને જ્યારે વિશેષમાં દ્રઢ અનુરાગ એટલે કે વૈરાગ આવે ને તો જ આપણામાં પૂરતો ત્યાગ ટકે, નકર ત્યાગેલું ટકાય નહીં, પાછું પકડાઈ જાય. પૂરતો ત્યાગ ક્યારે ટકે? વિશેષનું જ્યારે મહત્વ સમજાય, આ જ ઉત્તમ. વિશેષનું જ્યારે મહત્વ સમજાય, સાધના બાબતે હોય, વાત બાબતે હોય, વિચાર બાબતે હોય, સંગ બાબતે હોય, વિશેષનું જ્યારે આપણા ચિત્તની અંદર સાક્ષાત્કાર, બુદ્ધિમાં પેલા જ્ઞાનનો સાક્ષાત્કાર થાય ત્યારે આપણને વિશેષનું મહત્વ સમજાય અને પછી આપણે સત્ય સમજાવ્યું એમાંથી કોઈ કહેવી ન શકે. એ અભિમાન જાગૃતિ પ્રાપ્ત થતા વૈરાગનું રૂપ ધારણ કરે. એટલે સુખરામ બાપુ કે આશા નદીની માય, અરે આશા નદીની માય, એ જોજો ભાઈ જગત ડૂબી જાય, અદભુત આશા નદીની માય, આશા નદીની માય, એવું ને મારું બે કિનારા જી ડાબો ને જમણો મેં પહેલા પણ કીધું કે વ્યક્તિ સાથે આ જગતમાં ઘટના ઘટવી અનિવાર્ય છે જીવે ત્યાં સુધી. અને ઘટનામાં એને પાસે ઘટનામાં બે વસ્તુ ત્રણ વસ્તુમાંથી એક વસ્તુ પસંદગી કરવી જ પડે એવી સ્થિતિ આવે, એને પસંદ કરવી જ પડે.
અને સ્થિતિ પસંદ કરવામાં અને જે નહીં પસંદ કરવું એનો એને ઇનકાર કરવામાં એની સામે સમસ્યા ઊભી થાય. આ જગતમાં જીવન છે ત્યાં સુધી ઘટના છે અને ઘટના છે ત્યાં સુધી સમસ્યા અનિવાર્યપણે છે. પણ સમસ્યા દુઃખ નથી, સમસ્યાનું સમાધાન નથી આવડતું ને એ દુઃખ છે. અને સમાધાન આવડવા માટે માણસ પાસે પૂરતી સમજ કેળવાય તો જ માણસને સમજ એટલે કે સમાધાન થાય. સમજ છે એ જ સમજ નથી એ જ દુઃખ અને સમજ છે એ જ સુખ. બાકી જીવન છે તો ઘટના છે, ઘટના છે તો સમસ્યા છે, સમસ્યા છે અને સમાધાન એટલે કે ઉકેલ છે તો સુખ છે. અને ઉકેલ નથી તો એટલે બાપુ કે હું ને મારું બે કિનારા જ છે. માણસને બે માંથી એક મૂલ્ય પસંદ કરવાનું જ. હું ને મારું બે કિનારા ડાબો ને જમણો જાય. હું ને મારું બે કિનારા એજી ડાબો ને જમણો જાય. એજી ડાબો જમણો જાય. બેમાંથી એક પસંદ કરવાનું રહ્યું છે, પણ અજાગૃતિ છે તો એમાં જળ તૃષ્ણાનું ભર્યું છે. જળ કેવું ભર્યું? આશાની નદીમાં તૃષ્ણાનું જ જળ ભરેલું હોય. સંતોષની નદીમાં ધરાવાનું જળ ભરેલું હોય. બાપુ આહની વાત કરે, આશાની નદી મારા મનમાં ચાલે છે, મને આશ છે અને આશ હંમેશા પારકા પાસે જ હોય. આશ, જે આશ આપણને દુઃખ આપે એ આશ પારકાના બીજાના એટલે કે આપણાથી અધરના અનુસંધાનમાં હોય. આશાની નદીમાં તૃષ્ણાનું જ જળ ભરેલું હોય. જેટલું માંગે એટલું ઓછું પડે. બાપુ કેવું આપણને આમ સ્પષ્ટ કરે. તૃષ્ણા રૂપી માહી જળ ભર્યું એને પિતા તૃપ્તિ કોઈ દી ન થાય. પિતા તૃપ્તિ ન થાય. બાપુ કે આગળ તૃષ્ણાનું જળ આપણે ગમે એટલું પીએ, જેમ પીએ એમ લોભ વધતો જાય અને પેટ તોડા થાય એ અલગ. મને કાલે ફોન આવ્યો, બાપુ પૈસા બહુ છે, ખૂબ પૈસા છે, કાંઈ સુવિધાના રૂપમાં કાંઈ ખામી નથી, પણ ગમતું નથી. કાંઈ કામ મારે કરવું છે, ગમતું નથી. શું છે? આમાં લોભ લહેરી, ઈર્ષાના આવરત, ભ્રાંતિના ભમારા બંધા. લોભ લહેરી, ઈર્ષા આવરત, ભ્રાંતિ ભમારા બંધા. એની ભ્રાંતિ ભમારા બંધા. સંપત્તિ રૂપી સેવા
કે મારે કંઈક ધંધો કરવો છે, પછી છે એનાથી ઓછું ન થવું જોઈએ, થોડું થોડું વધવું જોઈએ. સંપત્તિનું શેવાળ છે ને દેખતા દેખતા દર્શાઈ જાય ને તૃષ્ણા આપણી વધતી જાય. એનો અર્થ એમ બિલકુલ નથી કે ધન ઉપર આપણી પ્રીતિ ન હોવી જોઈએ. આપણે માણસ છીએ અને ધન છે તે મનુષ્ય જીવનના વ્યવહારનો એક એકમ છે, એને નકારી ન શકાય. ધર્મ પછી અર્થનો પાયો છે. સનાતન ધર્મ અર્થ કામ અને મોક્ષના માર્ગેથી ગતિ કરાવે છે. તો શું કહે છે કે સંપત્તિ રૂપી શેવાળ જળમાં છે, એને દેખતા જેમ જોઈએ એમ બમણું થતું જાય, જેમ જોઈએ જેમ હજી વધારે થોડું હજી વધારે. પણ આ હજી વધારેની જે ગતિ છે એ સ્વરૂપના અનુસંધાનમાં જાય કે હજી વધારે મારા બોધને પ્રાપ્ત કરી લઉં, હજી વધારે મારા બોધને પ્રાપ્ત કરી લઉં. તો એક દિવસ સમુદ્ર રૂપ હોવાનું એને ઘટક પ્રાપ્ત થઈ જાય અને સમુદ્ર રૂપ થવાથી એ વરાળ બની જાય ને તો એ એનાથી બહાર નીકળી જાય. તો આરે નદીની પાર જાવા મોટાના નામુલા, આરે નદીની પાર જાવા મોટાના નામુલા, એજી મોટાના નામુલા, કઈ ચૌપાએ આવે કિનારો. શાશ્વતમાં આપણું અનુસંધાન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી નાશવંત ભેગી કરેલી મનમાં ભ્રમરૂપ સંપત્તિ, મારી પાસે એટલું પદ છે, મને એટલા લોકો ઓળખે છે, મેં એટલી અધ્યાત્મની સંપત્તિ એકઠી કરી છે, એ પણ ભ્રમ છે. હા, મારી પાસે આ પદ છે, હું એટલો જ્ઞાની છું, મારી પાસે ધન છે, મારી પાસે ફલાણી ઓળખાણ, એ નાશવંત સંપત્તિ છે. સંપત્તિનું શેવાળ છે. શું કે આવી મોટપ આપણે જેટલી મેળવી હોય, સ્વરૂપના અનુસંધાન સિવાયની કોઈ પણ મોટપ મેળવી હોય, બાપુ કે આરે નદીની પાર જવા કઈક મોટાના મન મૂંઝાઈ જાય. કેમ? શેવાળ છે. કઈક ઉપાય આવે કિનારો, ત્યાં લંપટ મન છે ને લપટાવી દે છે, લંપટ લપટી જાય. એટલે બાપુ કે એક આશરો બતાવું તમને, જો સાચું લાગે તો. આપણે જ્યારે સાધના કરીએ, સાધના મીન્સ કે ધ્યાન સ્મરણ. સાધનાનું નામ શું?
તો કે મંત્ર. ધ્યાનની સાધના, સ્મરણની સાધના, માળાની સાધનાનું નામ એ મંત્ર. એમાં મંત્રને સાધવાનું. સત્સંગનું નામ શું? સત્સંગ પણ સાધના, પેલું ધ્યાન પણ સાધના. મહત્વનો પોઈન્ટ. પણ આ સત્સંગનું નામ શું? કે મહાપુરુષો દ્વારા, એટલે કે અનુભૂતિ પ્રાપ્ત થયેલા મહાપુરુષો દ્વારા જે જે અક્ષરોનો પ્રયોગ થાય, જાગૃતિ કે અજાગૃતિ, એક્યતા કે દ્વૈતપણું, નાતની સાથેની એક્યતા કે નાતની સાથેની ભિન્નતા, આવા જે જે નામ છે એ નામના મૂળ અર્થને મૂળતઃ અર્થમાં સમજવું ને એ એની સાધના છે, એ એનું નામ છે. હજી હું પ્રયાસ કરું. સત્સંગની અંદર જે જે મહાપુરુષોએ કે ભજનની અંદર જે જે એના સંપૂર્ણપણે વાક્યો આપ્યા, અદ્વૈત હોય, દ્વૈત હોય, વિશિષ્ટાદ્વૈત હોય, કોઈ પણ નામ હોય એના, કે ભાઈ આશાની નદી, તો આપણે જીવનમાં જો આશાની નદી ક્યાં હોય? નદી આમ તો બહાર, નદી બહાર હોય પાણીની. આશાની નદી ક્યાં હોય? તો મનની અંદર હોય. તો મનની અંદર આશાની નદી, એનો આપણને સાક્ષાત્કાર થયો, એટલે નામનો સાક્ષાત્કાર. આપણે એક નામ સાચ્યું કે આશાની નદી મનમાં હોય. અને નદી મનમાં હોય તો એને બે કિનારા હોય, એટલે બાપુ બીજું નામ આપે, હું ને મારું, એના બે કિનારા છે. આશાની નદીમાં કાં હું એને પ્રાપ્ત કરું, હું સાધુ, મારા દ્વારા થાય, અને કાં મારું છે એ મને જ મળે. મનની અંદર આશાની નદી હોય, એમાં હું ને મારું બે કિનારા હોય. એ બે કિનારા એટલે હું ને મારું. ત્યાં આપણું સીધ જો પહોંચી શકે ચિંતન દ્વારા, તો આપણે એ નામને પણ સાધી લીધું. પછી એમ કીધું કે તૃષ્ણાનું એમાં જળ ભર્યું. આશાની નદી મનમાં હોય, એ બે કિનારા વહેતી હોય, બે કાંઠે વહેતી હોય, એમાં પાણી ભર્યું હોય ને આશાની નદીમાં પાણી. આશાને આધારે જીવન જીવતો હોય છે માણસ. એમાં જે પાણી હોય, નથી કહેતા એટલે તારે કેટલું પાણી એમ કહે ને આપણે, તું કેટલા પાણીમાં, એટલે કે એમાં જેને પાણી હોય ને એમાં એ તૃષ્ણાનું જ પાણી હોય. એમ જેમ પીવો એમ વધે, ન પીવો ને તો થૂકાતું જાય ગળું, પીવો એમ વધતું જાય, તૃષ્ણા વધતી જાય. એટલે તૃષ્ણા પીવાથી વધે છે. એવું જ્યારે નામ આપણને સમજાય તો આપણે ત્રીજા નામને સાધી લીધું. આવી રીતે જે જે પદમાં કે સંપત્તિનું પાછું એમાં શેવાળ છે. આપણને કેમ બાર જગતમાં પૈસો જેટલો આવે એટલો ઘટે, એમ તૃષ્ણા દ્વારા આપણે સંતોષ નો ભ્રમરૂપી સંતોષ, તૃષ્ણાથી તો સંતોષ શક્ય જ નથી. પણ આશાની નદીમાં કિનારો છે ને એમાં તૃષ્ણાનું જળ ભર્યું છે, ને એ તૃષ્ણાના જળથી જેમ પીવે એમ આમાં આમ તરસ છીપાતી નથી. એવું આપણને કે પછી કે એમાં શેવાળ ભર્યું છે સંપત્તિ રૂપી, કે ભાઈ તૃષ્ણા આપણે જેટલી પી એટલી વધતી જાય છે. સંપત્તિ જેવું, જેટલું હોય એટલું ઓછું પડે, જેટલું હોય એટલું ઓછું પડે. કેમ? તો કે નાશવંત સંપત્તિનો આધાર લીધો આપણે. મનમાં જેની આશ કરવાથી પ્રાપ્ત થાય તો એ વધતું જાય ને, એ શેવાળ રૂપ હોય. એવું જ્યારે આપણને આ આખું તથ્ય સમજાય તો આપણને ચોથા નામ સધાઈ ગયું. ધ્યાન, ફરીવાર હું કહું, સ્મરણ કે ધ્યાનનું નામ શું? તો કે મંત્ર. સત્સંગનું નામ શું? તો કે એનો નામનો પરફેક્ટ એનો એ જ અર્થ સમજી જાવો, ચિત્તની અંદર એનો સાક્ષાત્કાર થઈ જાવો કે આખું પદ કહેવા શું માંગે છે, એનો સાક્ષાત્કાર થયો ગણાય. એટલે બાપુ કે આ નદીની પાર જવા મોટાના મન મૂંઝાય. કેમ? તો કે આશા જેને જેને જેટલી પૂરી કરી એટલી વધતી ગઈ. આપણને પાસનો સાક્ષાત્કાર આમાં થાય. આપણને એનું નામ સધાઈ ગયું કે જેટલી પી એટલી વધે. જેટલી પાછા મોટા આપણને ઘણી વખત હમણાં કહું કે લતા મંગેશકર મૃત્યુ સમય પહેલાં જેણે ઇન્ટરવ્યૂ આપ્યું ને એમાં મોટા હજારો માણસો લતા મંગેશકરને એવું માને કે ભાઈ આ સફળ થઈ ગયેલી વ્યક્તિ છે, પાર પહોંચી ગયેલી વ્યક્તિ છે ભજનની દુનિયા, ગીતની દુનિયામાં. હવે એને તો કંઈક પૂછો. એણે એમ કીધું છેલ્લા ઇન્ટરવ્યૂમાં કે હું ભગવાનને એમ કહીશ લતા મંગેશકર ન બનાવતા, આનું દુઃખ મને જ ખબર છે. આઈન્સ્ટાઈને એમ કીધું ભગવાન આવતા જન્મમાં મને ગાંડો બનાવજે, વૈજ્ઞાનિક ન બનાવતા. જેટલું મોટું બાપુએ આ સ્પષ્ટ ખુલાસો કરી દે કે આ નદીની પાર જવા મોટાના મન મૂંઝાય. કેમ? મોટા પદ જે છે એ આપણે નાશવંતના રૂપમાં પ્રાપ્ત કર્યા છે તો આપણને શાશ્વત સુખ ના આપી શકે. મોટાના મન મૂંઝાય એ આપણને સમજાઈ ગયું. જેટલું પાછળ ભાગીએ એટલું ઓછું પડે, જેટલું પાછળ ભાગીએ એટલું ઓછું પડે. અને કદાચ કંઈક ઉપાય આપણને કિનારો આવતો એવું દેખાય, ત્યાં આપણને બીજું ફોર્મેટ મળે ને ત્યાં આપણે એમાં લપટી જાય, હાલને થોડુંક આ કરી લઉં, એટલે આપણને છઠ્ઠો સાક્ષાત્કાર થાય.
કે કંઈક ઉપાય આવે કિનારો ત્યાં લંપટ લપટી જાય. કેમ? હજી માને તૃષ્ણા માલપા પડી છે, એ સંતુષ્ટ થઈ નથી. અને બાપુએ એમ કીધું કે હવે તમે જો નામને સાધો ને તો પાર પોગાઈ જાય. એટલે બાપુ કીધું અંતિમ કડીમાં, અરે નદી ધ્યાનની અંદરનું નામ, આ સત્સંગની વાત કરી, નામ સાજ્યું. ધ્યાનની અંદરનું નામ સાધન એટલે શું? મંત્ર સાધવું એટલે શું? પેલા હું અને મારો મંત્ર દ્વૈતપણું. દાતા ધ્યાનને ધ્યેય એટલે કે હું મંત્ર જપું છું. મંત્રને શુદ્ધ રૂપમાં જપવાનો પ્રયત્ન કરતા 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 આપણે શુદ્ધ રૂપે જપવા લાગીએ અને મંત્રમાં મનનું ઓગળવું થઈ જાય. મંત્રના અક્ષરો મંત્રો માં જ હમાઈ જાય. એટલે કે મન મંત્રમાં હમાઈ ગયું અને મંત્ર પોતે મંત્રમાં સમાઈ ગયું. એટલે આપણે એનું નામ સાધી લીધું, તદાકારતા મેળવી લીધી. એ પછી ઈ દરિયાનું પાણી હોય તો દરિયામાં ભલે વરાળ રૂપ થઈને આકાશમાં હોય તોય ભલે, વરસાદ રૂપ થઈને વરસે તોય ભલે, નીચે પડીને માટીમાં પડી જાય તોય ભલે, પણ એને સાધી લીધું હું કોણ છું. કે સત્સંગની અંદર નામ સાધવાથી મન, ચિત્ત અને વૃત્તિની શુદ્ધિ થાય અને ધ્યાનની અંદર નામ સાધવાથી શુદ્ધ બુદ્ધિની શુદ્ધિ થાય અને સાક્ષાત્કાર હંમેશા શુદ્ધ બુદ્ધિમાં થાય. સત્સંગ દ્વારા મન, વૃત્તિ અને ચિત્ત સમજે અને ધ્યાનની આર પારતાની અંદર એનો ઉપરનો ઈચ્છો શુદ્ધ બુદ્ધિ સમજે. બંને જરૂરી છે. સુખરામ કૈસે નામને સાધો, નામને સાધો તો કેરે પાર જવા. શુદ્ધ બુદ્ધિ થઈ એનું પ્રમાણ શું? શુદ્ધ બુદ્ધિ થઈ એનું પ્રમાણ શું? તો કે સત્સંગમાં સાંભળેલા વાક્ય, એમાં કહેવાયેલા મૂળતઃ સિદ્ધાંતો જ્યારે આપણે સત્સંગમાંથી બહાર જઈએ અને આપણા ભૌતિક કાર્યમાં લાગીએ અને એનું અર્થઘટન આપણા જીવન સાથે જો તાદાત્મ્ય થવા માંડે કે હું આશાની નદીમાં કેટલો બંધાયો છું, હું તૃષ્ણાનું જળ કેટલો પી ચૂક્યો છું અને હજી માને તૃષ્ણા કેટલી બાકી. આ સત્સંગનું ચિંતન જ્યારે આપણે સામાજિક એટલે કે આપણા દૈનિક કાર્યમાં કરતા હોઈએ અને આપણને ખટકો આપવા લાગે એટલે કે મનની અંદર આશા નામની ક્રિયા થાય, ચિત્તની અંદર વિચાર નામની ક્રિયા થાય, વૃત્તિની અંદર વિચાર નામની, ચિત્તની અંદર ઈચ્છા નામની ક્રિયા થાય, પણ બુદ્ધિની અંદર શુદ્ધ ચિંતન નામની ક્રિયા થાય. એટલે કે અહીંયા કહેવાયેલું અથવા કોઈ પણ જગ્યાએ કહેવાયેલું જ્ઞાન આપણા જીવન સાથે જ્યારે જીવતા હોય ત્યારે જો આત્મસાત મારી પછી ગોટાવા મળે, આત્મસાત થવા માંડે તો આપણી બુદ્ધિ શુદ્ધ થાય છે ને એનું પ્રમાણ છે. જ્યાં છીએ ત્યાં આપણને એનો વિચાર આવે, આપણે સત્સંગ સાંભળ્યો, આપણે ધ્યાન કર્યું, ધ્યાનની અંદર ગહેરી અનુભૂતિ થઈ, પણ અભી બોલા ને ખેખેરીને હાલતા નથી કહેતા દેશીમાં, જ્યાં બેઠા ત્યાં સુધી રંગ લાગે પણ ખખેરીને હાલતા થાય. હજી એવી બુદ્ધિ છે તો બુદ્ધિમાં હજી શુદ્ધ ચિંતન થતું નથી. બંને અનિવાર્યપણે છે. જ્યાં જીવીએ છીએ ત્યાં જો એની અનુભૂતિ થાય, બુદ્ધિની અંદર એનો સાક્ષાત્કાર થાય કે આ રહ્યું હું અહીંયા ભૂલ કરતો હતો, તો આપણી સાધના શરૂ થઈ.